નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારા માટે અમે બહુ મોટી ખુશખબરી લઈને આવ્યા છે આ વિડીયોમાં. તો તમે આ વિડીયો અહીં સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે જે તમારે 20 માર્ચે તમારી પરીક્ષા થવાની છે ઇંગ્લિશ અંગ્રેજી દ્વિતીય ભાષા એનું ઓરિજિનલ પેપર અમે લઈને આવ્યા છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. એકવાર આખો વિડીયો તમે જોઈ લેશો ને તો તમને ખબર પડી જશે કે જે તમારી 20 માર્ચે તમારી પરીક્ષા થવાની છે અંગ્રેજીની એનું એકદમ રિયલ પેપર છે. આ જ પેપર તમારી પરીક્ષામાં આવશે. એક પણ પ્રશ્ન બહારથી નહીં આવવાના અને બીજે ક્યાંક પણથી નહીં આવવાના. આ જ પ્રશ્ન એકદમ ઓરિજિનલ છે. હવે આપણે વાત કરી લઈએ કે તમે આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને મળશે શું. તમને એક તો પેપર મળશે તમારા બોર્ડ પરીક્ષાનો અને એન્ડમાં તમને આન્સર શીટ પણ મળી જશે અને તમે કેવી રીતના આ પેપરને PDF ડાઉનલોડ કરી શકો છો એ પણ હું વિડીયોના એન્ડ સુધી તમને બતાવી દઈશ. તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી વોચ કરજો. ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ, વધારે ટાઈમ નથી આપણે જોડે. સૌથી પહેલાં આપણે આવવાનું છે સેક્શન એ. સેક્શન એમાં તમારે છે એક પેરેગ્રાફ અને પેરેગ્રાફને રીડ કરીને પ્રશ્ન આપેલા છે, એના આન્સર અહીંયા આપવાના છે. ઇન અ રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર are without power. Sitapur district is one such place with a small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grid at a village level. ચલો હવે આપણે પ્રશ્ન વાંચી લઈએ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના મોસ્ટ ઓફ જે વિલેજ છે એની શું પ્રોબ્લેમ છે? તો ત્યાં હાઉસ હોલ્ડ નથી અને પાવર કંઈ નથી ત્યાં. પછી હાઉ હેઝ MGP સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર? તો અહીંયા લખેલું છે દે આર પુટિંગ ધ 2 સોલાર પેનલ્સ એટ ધ એન્ડ કનેક્ટેડ મોડ ધેન 3,500 કસ્ટમર ટુ સોલાર પાવર. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન મળી લઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે અહીંયા. આઈ હેવ સપોર્ટેડ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. દે હેવ નેવર સ્ટોપેડ મી ફ્રોમ ડુઈંગ what I want. On my parts, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did not fail my parents in any way. Didn't took their advice before jumping in actions. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I'm not an advised. I am an environmentalist. I have learned so much by doing this work. How did humanities help Arun in his career? Who helped Arun in his building career? Miss Suvilan used to take 2 long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as a people talk into a baby ears. Many people, my teachers satisfy my curiosities. Now everything under me was full of light, love and joy. How would Miss Suvilan answer Helen's questions? Which line show Helen's curiosity? હવે આપણે વાંચી લઈએ અહીંયા 7 નંબરનો પ્રશ્ન. દેવ્યાની ફેલ્સ ઇન લવ વિથ કોચ એઝ હી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે અહીંયા સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો ઉપર જે પેરેગ્રાફ આપેલું છે એમાંથી તમે આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. નેક્સ્ટ, વેર ડીડ ધ કચ્છ બિગિન ટુ લીવ? વેન વોઝ લ્યુટનન્ટ સપોઝડ ટુ મીટ ધ વુમન? હવે અહીંયા રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ ફોકસિંગ. ઓકે, હુ પ્રોડ્યુસ ઇટ? વોટ વર ઇનબિલ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંગ? વોટ કુડ રામસિંગ ડુ? હુ ઓન હિમ? હાઉ વોઝ હી મિસયુઝડ? હાઉ ડીડ હી રિએક્ટ ઇન હિઝ હેન્ડ? ઓર વોટ કાઇન્ડ ઓફ ક્રિએશન ડીડ ધ લોર્ડ ક્રિએટ? હાઉ આર હિયર ઓલ પાર્ટ્સ? હાઉ મેની pairs of hands and eyes does a mother have? What is her skill regarding kitchen? What did the angel find while observing her? Why are tears miracles? What are they for? The black powder was invented in India.
ટ્રુ ઓર ફોલ્સ અહીંયા તમારે કરવાનું છે. The river bed is considered as savages. The railway station was built by the strong desire of the villagers of Tajnagar. If you see and learn something, it will be in your memory for long period. હવે સેક્શન બીમાં આપણે આવી ગયા છે. અહીંયા સ્ટેન્ઝા આપેલું છે, એ રીડ કરીને તમને પ્રશ્નના આન્સર આપવાના છે. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન? ધ કાઉ ઇઝ શોન બોલ્ડ હિયર એઝ શી ડેઝ ગિવન રીઝન. ડિસ્ક્રાઇબ ધ સન. હવે અહીંયા પેરેગ્રાફ છે, એને વાંચવાનું છે અને પ્રશ્નના ઉત્તર આપવાના છે. રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ પાર્વતીબાઈ. વોટ ડીડ શી એડ્રેસ મકસિંગ એઝ? વાય ઇઝ મંગલસૂત્ર worn? How did Makhan Singh react in the end? Which thing did Parvati Bai not keep in the થાળી? હવે એ બધું અહીંયા જે તમને શું કહેવાય, આ જે શું કહેવાય ચિત્ર આપેલું છે એમાંથી જોઈને તમે પ્રશ્નના અહીંયા ઉત્તર આપવાના છે. હા મેન સ્કોર ડીડ મોના સ્કોર ઇન અ સોશિયલ સાયન્સ? આ તો આ જો કેટલા પ્રશ્ન સ્કોર કર્યો છે એ તમને અહીંયા જોઈને બતાવવાનું છે. નેક્સ્ટ, વી સબ્જેક્ટ સીમા somehow difficult to students. The lowest mark in Gujarati scored by? કોણે ગુજરાતીમાં લોએસ્ટ સ્કોર કર્યું છે? Who is the cleverest among the student? How many subjects are indicated the bar graph? Okay, હવે અહીંયા આપણને શું આપ્યું છે? રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આને આપણે વાંચવાનું છે અને પ્રશ્નના ઉત્તર આપવાના છે. સો આપણે વાંચી લઈએ ફટાફટથી. આને હાઉ ડીડ નીરજ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન જેવલિન? આ જો આપણે આ પેરેગ્રાફ તમે વાંચ્યો ને તો આ પ્રશ્ન જે નીચે આપેલું છે એનો આન્સર તમને, એમ તો હું એન્ડમાં તમને આન્સર બધા આપવાની છું, કેમ કે જે અમે તમને એન્ડમાં આન્સર પણ આપવાના છીએ અને PDF કેવી રીતે ડાઉનલોડ કરીશું એ પણ આપણે જોઈ લઈશું લાસ્ટમાં. સારું. હોમ ડીડ નીરજ ડેડિકેટ હિઝ મેડલ? સેક્શન સીમાં હવે આપણે આવી ગયા છે. અહીંયા છે તમારે મેચ ઓફ ધ ફોલોઈંગ્સ. Manthan, who is my cousin, sings well. The result was declared last week. Hurrah, we have got it. Choose and write the appropriate response to complete the conservations. Aryan, when do you do your homework? Rupesh, હવે અહીંયા છે આન્સર છે, અહીંયા તમને આપવાનું છે. ભવ્ય, why do you get poor marks in maths? Harita, dash. Complete the sentence choosing the correct options, focusing the functions in the brackets. Remove the back cover of the mobile. Describing process. Ruchil's will showing alternatives. Janice dance well dash indicating construct. Complete the paragraph filling the blanks with the appropriate words from the brackets. હવે આપણે અહીંયા શું કરવાનું છે કે અહીંયા ઉપર તમને બ્રેકેટ આપેલા છે અને આ જે પેરેગ્રાફ આપેલું છે એ તમને એનાથી કમ્પ્લીટ કરવાનું છે. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન વેલ ઇન એડવાન્સ. હી નેવર વેસ્ટ હિઝ ટાઈમ in a travels. He succeed in his aims only because of determination to the. ઓકે, હવે આપણે આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ઇન નિયરેસ્ટ મિનિંગ. આ વર્ડના નિયરેસ્ટ જે મિનિંગ છે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સ્લીમ એટલે વેરી થિન, આ સેકન્ડ નંબરનું. ફેસિનેટેડ એટલે આપશે અહીંયા સેક્રિફાઈડ. વેનિશનું અહીંયા આવશે અમીઝ. ઓકે, હવે આપણે આવી ગયા છીએ સેક્શન ડીમાં. રીડ ધ ડાયલોગ્સ. હવે અહીંયા આપણે ડાયલોગ્સ રીડ કરવાના છે અને આન્સર આપવાનો છે. આપણે ફટાફટ હવે આગળ વધી જઈએ. અહીંયા તમને આપેલા છે ક્વેશ્ચન આન્સર્સ ના કન્ઝક્શન આપેલા છે. કન્ઝક્શન તમને અહીંયા ઓપ્શન પણ આપેલા છે, એમાંથી ગોતવાનું છે. મિસ્ટર ખન્ના વોઝ બિઝી. હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ એન્ડ સો હી ડીડ નોટ, અહીંયા હશે સો. ઓકે, રાજીવ ઇઝ ધ સેલ્સમેન dash he come to my office on every yesterday. Whom? Okay, my younger son will get tabeli. He will eat sandwich. Either or, neither or not, either or. હવે આગળ વધી જઈએ. Do as directed. The policeman asked the stranger some questions. The stranger did not reply any question. The policeman did help him in his clobber.
હવે નેક્સ્ટ પ્રશ્ન, ઇટ ઇઝ રેનિંગ હેવીલી, ધ rivers too are flowing dangerously, the boatsmen are taking their boats to the bank. નેક્સ્ટ, હવે અહીંયા તમને પેરેગ્રાફ વાંચીને અહીંયા નીચે અંડરલાઇન કરવાનું છે. હેમન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. Vivek has recently joined the gym for building his body. The cook added a little red chili powder in her sauce. હવે આપણે આવી ગયા છે સેક્શન ઈમાં. ઓકે, સૌથી પહેલાં અહીંયા તમારે પેરેગ્રાફ રીડ કરવાનું છે અને આ તમને આપેલા છે પેરેગ્રાફ, એના ઉપરથી તમે એક પણ પેરેગ્રાફ ઉપર લખી શકો છો. તમને 6 માર્ક્સ અહીંયા મળી જશે. બેસ્ટ રહેશે કે ધ બેસ્ટ વિલેજ ઓફ ધ ગુજરાત, એના ઉપર તમે લખી શકો છો આરામથી. ઓકે, પછી હવે આપણે એની વન ઓફ ધ ફોલોઈંગ્સ, અહીંયા તમારે શું કહેવાય ઈમેલ લખવાનું છે તમારા ફ્રેન્ડના, હર ટુ પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી તમે સેલિબ્રેટ કરો છો એના ઉપર. અને અહીંયા બીજું પણ તમને આપેલું છે અને એક તમે ડિસ્ક્રાઇબ કરવાનું છે. આ જે તમને ફોટો દેખાય છે એને તમે જોઈને પેરેગ્રાફ આખું અહીંયા લખવાનું છે. તો હતું આપણે આખું ઇંગ્લિશનું પેપર. આઈ હોપ તમે બધા પ્રશ્નોને એન્ડ સુધી જોયા હશો. અને હવે આપણે વાત કરી લઈએ કે કેવી રીતે તમે PDF અને આન્સર્સ કી જોઈ શકો છો. નોર્મલી તમે જવાનું છો ગૂગલ ઉપર, ત્યાં STUDYVILLAGE સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. સંપૂર્ણ પેપરની PDF ડાઉનલોડ કરી લેવાની છે. કંઈક ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. હું તમારી હેલ્પ કરવાની પૂરી કોશિશ કરીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ.